હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોની અંદર આપણે જોવાના છે ધોરણ 6 ગાલા કુતૂહલ વિજ્ઞાન પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો વાત કરીએ પ્રયોગ નંબર 3, જેનો હેતુ છે કે આપેલ સામગ્રી ચુંબકીય કે બિન ચુંબકીય સામગ્રી છે તે નક્કી કરવાનું છે। એના માટે સાધન અથવા તો પદાર્થની વાત કરીએ તો સાધન તરીકે આપણે ચુંબકનો ઉપયોગ કરીશું। જ્યારે પદાર્થની અંદર તમે અહીંયા જોઈ શકો છો લોખંડનો સ્ક્રૂ છે, લાકડાનો ટુકડો છે, ઇરેઝર છે, યુપિન છે, ચાવી છે, દિવાસળી છે, પેન છે, ટાંકણી, કાચનો પ્યાલો, મીણબત્તી અને પેન્સિલ જેવા પદાર્થોનો આપણે ઉપયોગ કરવાનો છે। અહીંયા તમને જે મુજબની આકૃતિ આપેલી છે એ જ મુજબની આકૃતિ તમારે અહીંયા બાજુમાં પણ દોરી દેવાની છે। તો આ પ્રયોગ આપણે કેવી રીતે કરીશું એ પદ્ધતિ દ્વારા એની સમજ મેળવીએ। તો સૌપ્રથમ વિવિધ સામગ્રીમાંથી બનેલી વસ્તુઓ જેમ કે લોખંડનો સ્ક્રૂ, લાકડાનો ટુકડો, ઇરેઝર, પુશપિન, ચાવી, દિવાસળી, પેન, ટાંકણી, કાચનો પ્યાલો, મીણબત્તી, પેન્સિલ વગેરે પદાર્થો આપણે એકત્રિત કરવાના છે। હવે દરેક વસ્તુને એક પછી એક ચુંબકની નજીક લાવવાનો છે। જો વસ્તુ ચુંબક તરફ આકર્ષાય કે નથી આકર્ષાતું એ આપણે ધ્યાનથી નિરીક્ષણ કરવાનું છે। જે વસ્તુ ચુંબક તરફ આકર્ષાય તે ચુંબકીય અને જે આકર્ષાય નહીં તે બિન ચુંબકીય વસ્તુ છે એ પ્રમાણે આપણે નોંધવાનું છે અને ત્યારબાદ નીચે આપેલ અવલોકન કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે। અવલોકન કોષ્ટક જોઈએ તો અહીંયા આપણને ભાઈ વસ્તુનું નામ આપેલું છે, એ વસ્તુ જેની બનેલી છે સામગ્રીનું નામ છે અને શું ચુંબક વડે આકર્ષાય છે। જો આકર્ષાતું હોય તો હા લખવાનું ને આકર્ષાતું ના હોય તો ના લખવાનું। તો પહેલું છે કે લોખંડનો સ્ક્રૂ, એ લોખંડમાંથી બનેલો છે અને એ ચુંબક વડે આકર્ષાય છે એટલે કે અહીંયા હા લખવાનું છે। લાકડાનો ટુકડો, તો એ લાકડામાંથી બનેલો છે અને એ ચુંબક વડે આકર્ષાતું નથી એટલે અહીંયા આપણે ના લખવાનું છે। ઇરેઝર, ભૂસવાનું રબર, તો એ વસ્તુ રબરમાંથી બનેલી છે અને એ ચુંબક વડે આકર્ષાતી નથી એટલે અહીંયા આપણે ના લખવાનું છે। ત્યારબાદ આવે છે યુપિન, તો એ યુપિન એ લોખંડ અથવા તો સ્ટીલની બનેલી હોય અને એ ચુંબક વડે આકર્ષાય છે માટે આપણે અહીંયા હા લખવાનું છે। ત્યારબાદ ચાવી, તો ચાવી લોખંડ અથવા સ્ટીલમાંથી બનેલી હોય અને એ ચુંબક વડે આકર્ષાય છે માટે અહીંયા આપણે હા લખવાનું છે। ત્યારબાદ દિવાસળી, તો એ લાકડામાંથી બનેલી હોય અને ચુંબક વડે એ આકર્ષાતી નથી માટે અહીંયા આપણે ના લખવાનું છે। ત્યારબાદ પેનની વાત કરીએ તો ભાઈ પ્લાસ્ટિકમાંથી બનેલી હોય અને ચુંબક વડે આકર્ષાતી નથી માટે અહીંયા ના લખવાનું છે। ત્યારબાદ ટાંકણી છે, તો ટાંકણી એ લોખંડ અથવા તો સ્ટીલની બનેલી હોય અને ચુંબક વડે આકર્ષાય છે માટે આપણે અહીંયા હા લખવાનું છે। ત્યારબાદ કાચનો પ્યાલો છે, તો ભાઈ કાચમાંથી બનેલો હોય છે અને ચુંબક વડે આકર્ષણ થતું નથી માટે અહીંયા ના લખવાનું છે। ત્યારબાદ મીણબત્તી છે, જે મીણમાંથી બનાવવામાં આવેલી છે અને ચુંબક વડે એ આકર્ષાતી નથી માટે અહીંયા ના લખવાનું છે। પેન્સિલ છે, તો લાકડું અને ગ્રેફાઇટનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી હોય છે અને પેન્સિલ પણ ચુંબક વડે આકર્ષાતી નથી માટે અહીંયા આપણે ના લખવાનું છે। ત્યારબાદ આપણે કોષ્ટક પરથી તારણ જોઈ લઈએ કે આ પ્રયોગ પરથી તારણ કાઢી શકાય કે લોખંડ અથવા સ્ટીલમાંથી બનેલી વસ્તુઓ ચુંબક તરફ આકર્ષાય છે, જ્યારે લાકડું, રબર,
કાચ, પ્લાસ્ટિક, મીન વગેરેમાંથી બનેલી વસ્તુઓ ચુંબક તરફ આકર્ષાતી નથી. તો આ પ્રયોગ પરથી નિર્ણય એ તારવી શકાય કે ચુંબક માત્ર ચુંબકીય સામગ્રી જેમ કે લોખંડ, સ્ટીલ વગેરેને આકર્ષે છે, જ્યારે બિનચુંબકીય સામગ્રી જેમ કે લાકડું, કાચ, પ્લાસ્ટિક, રબર, મીન એ ચુંબક તરફ આકર્ષાતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્ઞાન ચકાસણી આધારિત પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સામગ્રીને ચુંબક આકર્ષે છે? તો જવાબ આવશે લોખંડ. બીજો છે કે નીચેનામાંથી કઈ સામગ્રીને ચુંબક આકર્ષતું નથી? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તાંબુ, લોખંડ, નિકલ અને કોબાલ્ટ આ બધાને ચુંબક આકર્ષી શકે છે. માટે અહીંયા જે વિકલ્પો આપેલા છે એ વિકલ્પોની અંદર કદાચ ભૂલ હોઈ શકે છે. અહીંયા માત્ર આપણે કોબાલ્ટનો ઉલ્લેખ કરીશું, બાકી કોબાલ્ટ પણ ચુંબક આકર્ષે છે. ત્રીજું છે કે નીચેનામાંથી કઈ વસ્તુ બિનચુંબકીય સામગ્રી છે, એટલે કે ચુંબક એને આકર્ષી શકતું નથી? તો એ આવશે પેન્સિલ. ચોથું છે કે ભાઈ નીચેના ચિત્રમાં કયું ઉપકરણ આ દર્શાવેલ છે? તો અહીંયા જે ઉપકરણ છે એ છે હોકાય યંત્ર. વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 ગાલા કુતૂહલ વિજ્ઞાન પ્રયોગ પોથી માંથી પ્રયોગ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ. આભાર.